સાબર આવાજ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ખેડબ્રહ્મામાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કુપોષિત બાળકોને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ખેડબ્રહ્મા નગરપાલિકામાં પ્રમુખ ડોક્ટર પ્રિયંકા ખરાડીના અધ્યક્ષસ્થાને ખેડબ્રહ્મા તાલુકા અને શહેર મહિલા મોરચા દ્વારા આંગણવાડીમાં કુપોષિત બાળકોને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ખેડબ્રહ્મા તાલુકાના સંગઠન પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ, મહામંત્રી નરસિંહભાઈ સોલંકી, ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ, ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખ રામાભાઈ તરાલ, જિલ્લા સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ, ખેડબ્રહ્મા શહેર સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, મહામંત્રીઓ ભવેન્દ્રસિંહ સોલંકી, ચેતનભાઈ મોદી, નગરપાલિકાના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ, કોર્પોરેટર રીનાબેન પટેલ, ખેડબ્રહ્મા તાલુકાના સંગઠન મંત્રી, મહિલા મોરચાની તમામ બહેનો, ICDS બહેનો, આંગણવાડીની બહેનો, બાળકો, તાલુકા અને શહેરના સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી અને શહેર મહિલા મોરચા પ્રમુખ અંબિકાબેન સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જીતેન્દ્ર જોશી, ખેડબ્રહ્મા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।